5 દાડા પહેલા આ સત્ય ઘટના, એવી ઘટના ઘટી ચાંદગુડે નામના ગામમાં 5 દાડા પહેલા ઘટેલી ઘટના તમને કહું છું. એક કુણાલ નામનો છોકરો 19 વર્ષની ઉંમર, એના પપ્પા પાસે ધરાહાર આઈફોન લેવડાવ્યો. એના પપ્પાએ લઈ દીધો, પણ એનું બિલ જ્યારે બહુ આવ્યું ત્યારે એના પપ્પાએ એને વઢીને કીધું આટલું બધું બિલ. એમાં બાપ દીકરા બંને વચ્ચે થોડું બોલવાનું થયું અને આ કુણાલ મરવા માટે પહાડ ઉપર ચડી ગયો. નજીક પહાડ હશે. એના પપ્પા એના મમ્મી બધા પાછળ ગયા, પણ શેખ ટોચ ઉપર ચડી ગયો. પોલીસ પણ ઘણી બધી આવી ગઈ. એને સમજાવે તું નીચે ઉતરી જા, નીચે ઉતરી જા, અમે તને આઈફોન લઈ દઈશું. એના પપ્પાએ કીધું તારી જોતો બીજો આપી દઈશ, હું તને આજ પછી ક્યારેય કાંઈ નહીં કહું, પડતું નીચે ઉતર. પણ નીચે ઉતરવા તૈયાર નહોતો. હવે મરી જ જાઓ, કે મને વઢ્યા છો કે મરી જ જાઓ. એના પપ્પાએ સાહસ કરી નજીક ગયા. મુરલીધર એના પિતાશ્રી નામ હતું, અને ટોચ ઉપર હતો, એકદમ નજીક પકડ્યો. પણ એ જ વખતે એને ધુબકો માર્યો. પિતાએ એને પકડ્યો તો એના પિતાએ પણ પડ્યા. એને બચાવવા માટે દોડતી એની માં ગઈ, એની માય પડી અને બહુ ઊંચી ખીણ ઉપરથી પડ્યા. નીચે જાતા સાથે ત્રણેયના મૃત્યુ આ ગઈ 21 તારીખે ઘટના ઘટી. આટલો માણસ આ ધીરજ વિનાનો થઈ રહ્યો. યુવાનો તમને બધાને કહું, જીવનમાં ધીરજ નહીં ગુમાવશો. વડીલો 2 શબ્દો કહે અને સ્વીકારશો. ઉતાવળા નથી જતા. પુરુષ ભક્તો કે સ્ત્રી ભક્તો, ઉતાવળા થઈને તમે એક ડિસિઝન લઈ લેશો, જીવન તમે ફેલ કરી નાખશો. ધીરજ રાખો, મહેનત કરો, માથા પછાડીને મહેનત કરો, નૈતિકતાથી મહેનત કરો. ઠાકોરજી તમારા પ્રારબ્ધમાં નહીં હોય ને તોય આપશે નવું પ્રારબ્ધ નિર્માણ.